આજનો ફર્સ્ટ પોઈન્ટ છે એ છે વર્ચ્યુઅલ બેઝ ક્લાસીસ. વર્ચ્યુઅલ બેઝ ક્લાસ શું કામ ક્રિએટ કરવો પડ્યો એ પહેલાં આપણે સ્ટડી કરશું. વર્ચ્યુઅલ બેઝ ક્લાસ છે તો એનાથી શું ફાયદો થાય એ પણ આપણે જોશું. અને જો તમારા પ્રોગ્રામમાં વર્ચ્યુઅલ બેઝ ક્લાસ નહીં હોય તો શું પ્રોબ્લેમ આવશે એ આપણે આજે જોશું. તો આજનો જે પોઈન્ટ છે વર્ચ્યુઅલ બેઝ ક્લાસીસ. We have just discussed situation which would require use of both multiple and multi-level inheritance. અહીંયા આપણે એક સિચ્યુએશન જોઈએ કે એ સિચ્યુએશનમાં બે ઇનહેરિટન્સની જરૂર છે, મલ્ટીપલ ઇનહેરિટન્સ અને બીજો છે એ છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. આપણે એક સિચ્યુએશન ડિસ્કસ કરીએ કે એ સિચ્યુએશન છે એ પ્રોગ્રામમાં બે ઇનહેરિટન્સની જરૂર છે, મલ્ટીપલ અને મલ્ટી લેવલ. તો અહીંયા એક ક્લાસ ક્રિએટ કર્યો છે ગ્રાન્ડ પેરેન્ટ. આ ગ્રાન્ડ પેરેન્ટ છે એ ક્લાસના બે ચાઇલ્ડ ક્લાસ છે, પેરેન્ટ 1 અને પેરેન્ટ 2. પેરેન્ટ 1 નો પાછો એક ચાઇલ્ડ ક્લાસ છે આ ચાઇલ્ડ. પેરેન્ટ 2 નો એક સબ ક્લાસ છે એ છે ચાઇલ્ડ. તો અલ્ટિમેટલી ગ્રાન્ડ પેરેન્ટના જે વેરિયેબલ અને ફંક્શન છે એ ચાઇલ્ડ પાસે બે વાર આવશે. એક છે પેરેન્ટ 1 થી અને બીજું છે એ છે પેરેન્ટ 2 થી. તો ચાઇલ્ડ ક્લાસ પાસે ગ્રાન્ડ પેરેન્ટના મેમ્બર છે, વેરિયેબલ છે, એ બે રીતે એક્સેસ કરી શકશે. એક પેરેન્ટ 1 થી અને બીજું છે પેરેન્ટ 2 થી. ત્રીજી સિચ્યુએશન આપણે એ કન્સિડર કરી આ ડોટ ડોટ લાઇનથી કે તમારું ચાઇલ્ડ છે એ અલ્ટિમેટલી તમારા ગ્રાન્ડ પેરેન્ટનું પણ એક ચાઇલ્ડ ક્લાસ છે. એટલે ચાઇલ્ડ ક્લાસ પાસે ગ્રાન્ડ પેરેન્ટના મેમ્બર છે એ બે રીતે આવશે, પેરેન્ટ 1 થી નહીં આવશે, પેરેન્ટ 2 થી પણ આવશે. The child has two direct base class, parent 1 and parent 2, which themselves have common base class grandparent. એટલે આ શું કહે છે તો કે તમારા ચાઇલ્ડ ક્લાસ છે ને એની પાસે બે પેરેન્ટ ક્લાસ છે, પેરેન્ટ 1 અને પેરેન્ટ 2. હવે આ પેરેન્ટ 1 અને પેરેન્ટ 2 છે ને એનો સુપર ક્લાસ કોણ છે તો કે ગ્રાન્ડ પેરેન્ટ છે. The child inherit the traits of grandparent via two separate base classes, two separate path. It can also inherit directly as shown in broken line. તો હમણાં મેં જે તમને આખી ઇમેજ સમજાવી ને એનું જ ડિસ્કશન છે કે ચાઇલ્ડ ક્લાસ પાસે ગ્રાન્ડ પેરેન્ટના વેરિયેબલ અને ફંક્શન બે રીતે આવશે. એક પેરેન્ટ 1 પાસેથી આવશે અને બીજું છે એ છે પેરેન્ટ 2 પાસેથી આવશે. એક આપણે એમ પણ કહી શકીએ કે બ્રોકન લાઇન છે એટલે તમારા ગ્રાન્ડ પેરેન્ટના મેમ્બર ઓટોમેટિક ચાઇલ્ડ પોતે પણ એક્સેસ કરી શકશે. તો આ એડવાન્ટેજ નથી, આ ડિસએડવાન્ટેજીસ છે. જોઈએ આપણે એ શું કરે છે તો કે ઓલ ધ પબ્લિક એન્ડ પ્રોટેક્ટેડ મેમ્બર ઓફ ગ્રાન્ડ પેરેન્ટ આર ઇનહેરિટ ઇનટુ ચાઇલ્ડ ટ્વાઇસ, ફર્સ્ટ વાયા પેરેન્ટ 1 એન્ડ સેકન્ડ વાયા પેરેન્ટ 2. ધીસ મીન્સ child would have duplicate set of the members inherit from grandparent. એટલે આમાંથી શું થશે તો કે તમારું ચાઇલ્ડ છે ને એની પાસે ડુપ્લિકેટ મેમ્બર આવશે. ગ્રાન્ડ પેરેન્ટ છે એ ગ્રાન્ડ પેરેન્ટના વેરિયેબલ અને ફંક્શન છે એ ડુપ્લિકેટ આવશે. શું કામ તો કે એકવાર પેરેન્ટ 1 માંથી આવશે અને બીજું છે એ છે પેરેન્ટ 2 માંથી આવશે. તો આ છે એ એક સિચ્યુએશન થઈ, આ એક પ્રોબ્લેમ ક્રિએટ કરશે. કમ્પાઇલર છે આવી સિચ્યુએશનમાં એરર ક્રિએટ કરશે, એમ્બિગ્યુઅસની એરર ક્રિએટ કરશે. એ હમણાં હું તમને પ્રેક્ટિકલ આખો એક પ્રોગ્રામ બતાવીશ એટલે ખ્યાલ આવશે કે આ એક પ્રોબ્લેમ ક્રિએટ થયો છે. તો આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે તમારે શું યુઝ કરવાનું છે તો કે વર્ચ્યુઅલ બેઝ ક્લાસ છે એનો યુઝ કરવાનો છે. કઈ રીતે યુઝ કરશો એ હમણાં એક્ઝામ્પલથી બતાવીશ, પણ આ પ્રોબ્લેમ સમજાણો બધાને. તો આ વર્ચ્યુઅલ બેઝ ક્લાસના પ્રોબ્લેમના સોલ્યુશન માટે આપણે જોઈએ. પહેલાં હું તમને એક સિચ્યુએશન બતાવી દઉં, એક પ્રોગ્રામ બતાવી દઉં કે કયા ટાઈપની એરર આવશે જ્યારે તમારા પ્રોગ્રામમાં વર્ચ્યુઅલ બેઝ ક્લાસ નહીં હોય ત્યારે. તો આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈએ. એક ક્લાસ ક્રિએટ કર્યો છે, એ ક્લાસનું નામ છે એ. બીજો એક ફંક્શન છે એ છે શો. પબ્લિક સેક્શનમાં એક ફંક્શન ક્રિએટ કર્યું છે શો.
આ સો ફંક્શનમાં હું મેસેજ પ્રિન્ટ કરાવું છું હેલો ફ્રોમ એ. તો જો તમે આ એ ક્લાસ છે ને એનો કોઈ પેરેન્ટ ક્લાસ નથી. નેક્સ્ટ બીજો એક ક્લાસ ક્રિએટ કર્યો છે બી. એ બી ક્લાસનો પેરેન્ટ ક્લાસ કોણ છે તો કે એ. અત્યારે મેં આ ક્લાસ જ ક્રિએટ કર્યો છે, ક્લાસની કાંઈ બોડી લખી નથી. ત્રીજો એક નવો ક્લાસ ક્રિએટ કર્યો છે સી. સી નો પેરેન્ટ ક્લાસ છે ઈ છે એ. તો મારા છે ને કઈ રીતે થશે ક્લાસ તો કે મેઇન ક્લાસ એ થયો, એમાંથી એક ક્લાસ ડિરાઈવ થયો છે બી, એમાંથી બીજો ક્લાસ ડિરાઈવ થયો છે સી. એટલે તમારી આ ફિગર છે ને એ ફિગરમાં ગ્રાન્ડ પેરેન્ટની જગ્યાએ એ, પેરેન્ટ 1 ની જગ્યાએ બી, પેરેન્ટ 2 ની જગ્યાએ સી. જોઈએ હજી પ્રોગ્રામ હજી પૂરો નથી થયો. હજી એક ક્લાસ ક્રિએટ કર્યો છે ડી. ડી ક્લાસ છે એના પેરેન્ટ ક્લાસ 2 છે બી અને સી. એટલે આ તમારું આ ફિગર છે એમાં ચાઇલ્ડ છે એની જગ્યાએ આવી જશે ડી. ગ્રાન્ડ પેરેન્ટ છે ત્યાં એ, પેરેન્ટ 1 છે ત્યાં બી, પેરેન્ટ 2 છે ત્યાં સી અને લાસ્ટમાં ચાઇલ્ડ છે ત્યાં ડી. ઓકે, હવે એરર શું આવે ને એ બતાવું. વર્ચ્યુઅલ બેઝ ક્લાસ ક્રિએટ નહીં કર્યો હોય તો એરર શું આવે એ બતાવું. હવે છે ને ઇન્ટીજર મેઇનમાં ડી ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે અને એ ઓબ્જેક્ટની મદદથી સો મેથડ કોલ કરાવું છું. તો આઉટપુટ છે ને એ આઉટપુટ તમને આવા ટાઈપનું કંઈક મળશે. જુઓ, આવી એરર બતાવશે. શું એરર છે તો કે એમ્બિગ્યુઅસ થાય છે. આ એક એરર આવે છે કે સો મેથડ છે એ સો મેથડનું એમ્બિગ્યુઅસ થાય છે. શું એમ્બિગ્યુઅસ થાય છે તો કે આ સો મેથડ છે ને એ સો મેથડ તમારા ડી ક્લાસ પાસે બે રીતે પહોંચશે. એક વાયા બી ક્લાસ અને એક વાયા સી ક્લાસ. તો આ વર્ચ્યુઅલ બેઝ ક્લાસ ક્રિએટ નહીં કર્યો હોય તો તમને આવા ટાઈપની કંઈક એરર આવશે કે તમારી સો મેથડ છે એનું એમ્બિગ્યુઅસ થાય છે. તમે સો મેથડ ઇન્ટીજર મેઇનમાં કોલ કરાવો છો તો એને સો મેથડ બે રીતે મળે છે. કઈ રીતે તો કે એક ડી ની મદદથી અને બીજું છે એ છે સી ની મદદથી. એટલે આપણે જો એક્ઝિક્યુશન આ રીતે થશે. ઇન્ટીજર મેઇનમાં આ તમે ઓબીજે ઓબ્જેક્ટ ડોટ સો કોલ કરાવો છો એટલે કમ્પાઇલર ડી ક્લાસમાં ચેક કરશે સો મેથડ છે તો કે નહીં, ડી ક્લાસમાં સો મેથડ નથી. એનો પેરેન્ટ ક્લાસ બી છે તો બી ક્લાસમાં સો મેથડ છે તો કે ના, બી ક્લાસમાં સો મેથડ નથી. બી ક્લાસનો પેરેન્ટ ક્લાસ કોઈ છે તો કે બી ક્લાસનો પેરેન્ટ ક્લાસ એ છે. તો એ ક્લાસમાં સો મેથડ અવેલેબલ છે તો કે હા, એ ક્લાસમાં સો મેથડ અવેલેબલ છે. ચલો, એકવાર સો મેથડ મળી ગઈ, પાછળ હજી શું છે તો કે પબ્લિક સી છે. તો પબ્લિક સી છે એ ક્લાસ સી થયો. સી ક્લાસમાં સો મેથડ છે તો કે સી ક્લાસમાં સો મેથડ નથી. સી ક્લાસનો કોઈ પેરેન્ટ ક્લાસ છે તો કે સી ક્લાસનો પેરેન્ટ ક્લાસ એ છે. એ ક્લાસમાં ચેક કરો તો કે હા, એ ક્લાસમાં સો મેથડ અવેલેબલ છે. તો અલ્ટિમેટલી સો મેથડ તમને બે રીતે મળે છે, એક બી ની મદદથી અને એક સી ની મદદથી. તો કમ્પાઇલર આવી સિચ્યુએશનમાં એમ્બિગ્યુઅસની એરર આપશે. ઓકે, અત્યાર સુધીમાં કોઈને ક્વેશ્ચન છે? વર્ચ્યુઅલ બેઝ ક્લાસની જરૂર શું કામ પડી તો કે એક સિમ્પલ તમે મલ્ટીપલ અને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ જ્યારે તમારા પ્રોગ્રામમાં કમ્બાઈન કરો ને ત્યારે છે ને તમારા મેઇન જે ક્લાસ છે ને એ મેઇન ક્લાસનું વેરિયેબલ અને ફંક્શન તમારા ચાઇલ્ડ ક્લાસમાં ડુપ્લિકેટ થશે. એમ્બિગ્યુટી છે ને એ એમ્બિગ્યુઅસ થશે. એમ્બિગ્યુઅસ એટલે એકનો એક કન્ટેન્ટ વારંવાર આવે ને એને કહેવાય એમ્બિગ્યુઅસ. તો આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે શું કરવાનું તો કે વર્ચ્યુઅલ બેઝ ક્લાસ ક્રિએટ કરવાનો. કમ્પાઇલર શું કહેશે તો કે એમ્બિગ્યુઅસ થાય છે. તો આ એમ્બિગ્યુઅસ રોકવા માટે વર્ચ્યુઅલ બેઝ ક્લાસનો યુઝ થાય છે. એટલે વર્ચ્યુઅલ બેઝ ક્લાસ શું કામ યુઝ થયું એ આઈ હોપ બધાને ખ્યાલ હશે. ચાઇલ્ડ ક્લાસ છે એ ચાઇલ્ડ ક્લાસ પાસે ગ્રાન્ટ પેરેન્ટના વેરિયેબલ અને ફંક્શન બે રીતે આવશે, પેરેન્ટ 1 માંથી, પેરેન્ટ 2 માંથી. તો કમ્પાઇલર છે ને એ કમ્પાઇલર કન્ફ્યુઝ થશે કે પેરેન્ટ 1 માંથી મેમ્બર આવ્યા ઈ એક્સેસ કરવા કે પેરેન્ટ 2 માંથી મેમ્બર આવ્યા ઈ એક્સેસ કરવા. કેમ કે
પેરેન્ટ 1 માંથી મેમ્બર છે એ ગ્રાન્ડ પેરેન્ટમાંથી જ આવવાના છે, પેરેન્ટ 2 માંથી વેરિયેબલ અને ફંક્શન ગ્રાન્ડ પેરેન્ટમાંથી જ આવવાના છે. એટલે વેરિયેબલ અને ફંક્શન ગ્રાન્ડ પેરેન્ટના એક જ હશે પણ બે રીતે આવી જશે. એટલે બે અલગ અલગ રસ્તા આવે ને એટલે કમ્પાઇલર નક્કી ન કરી શકે કે આ રસ્તેથી એક્સેસ કરવા કે આ રસ્તેથી એક્સેસ કરવા. એટલે કમ્પાઇલર પોતે નક્કી નહીં કરી શકે એટલે કમ્પાઇલર તમને એમ્બિગ્યુઅસની એરર આપી દેશે. ચલો આના સોલ્યુશન માટે શું કરવાનું છે તો કે છે હાઉ ટુ રિઝોલ્વ ધીસ ઇશ્યુ. આ પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરવો તો કે ટુ સોલ્વ ધીસ એમ્બિગ્યુટી when class A is inherit in both B and C it is declared as a virtual base class. આપણો પોઈન્ટ છે વર્ચ્યુઅલ બેઝ ક્લાસનો. એટલે તમે આ પ્રોબ્લેમના જે એમ્બિગ્યુટીનો પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય તો તમારે વર્ચ્યુઅલ બેઝ ક્લાસ ક્રિએટ કરવો પડે. કઈ રીતે તો કે ક્લાસની આગળ વર્ચ્યુઅલ એટલો કીવર્ડ લગાવવાનો છે. સિન્ટેક્સ જોઈએ, બે સિન્ટેક્સ આપેલી છે. જો તમે ક્લાસ A છે ને ઈ ક્લાસ એને વર્ચ્યુઅલ ક્રિએટ કરવો હોય ને તો આગળ વર્ચ્યુઅલ કીવર્ડ લગાવવાનો છે. ક્લાસ B કોલન વર્ચ્યુઅલ પબ્લિક B એ. બીજી સિન્ટેક્સ છે ક્લાસ C પબ્લિક અને પછી વર્ચ્યુઅલ લખો. અહીંયા વર્ચ્યુઅલ લખો તોય ચાલે, અહીંયા વર્ચ્યુઅલ લખો તોય ચાલે. ક્લિયર છે? તો આ શું થયું તો કે આ તમે વર્ચ્યુઅલ બેઝ ક્લાસ ક્રિએટ કર્યો. B અને C ચાઇલ્ડ ક્લાસ છે, એનો પેરેન્ટ ક્લાસ એ એક કોમન છે. તો તમે શું કરવાનું તો કે તમારે B અને C નો પેરેન્ટ ક્લાસ A છે એને વર્ચ્યુઅલ ક્રિએટ કરો. એટલે B અને C નો બેઝ ક્લાસ કોણ છે તો કે A છે. તો એ એવું કહે છે કે બેઝ ક્લાસને વર્ચ્યુઅલ ક્રિએટ કરો. એનાથી શું થશે તો કે કમ્પાઇલર પોતે નક્કી કરશે કે ડુપ્લિકેટ કન્ટેન્ટ આવે નહીં. કમ્પાઇલર મેક શ્યોર કરશે કે ડુપ્લિકેટ કન્ટેન્ટ આવતો તો એ ડુપ્લિકેટ કન્ટેન્ટ આવશે નહીં. જોઈએ આપણે પ્રોગ્રામ થ્રુ. આ સિન્ટેક્સ ખ્યાલ આવ્યો? એટલે તમે આ યુઝ કરો, સિન્ટેક્સ 1 યુઝ કરો કે સિન્ટેક્સ 2 યુઝ કરો, આ ટોટલી તમારી ઉપર ડિપેન્ડેન્ટ છે. કોઈ એવું ફરજિયાત નથી કે વર્ચ્યુઅલ બેઝ ક્લાસ છે એ આ રીતે ક્રિએટ કરવો કે આ રીતે, બે સરખું જ છે. પબ્લિક તમારા વિઝિબિલિટી મોડની આગળ તમે વર્ચ્યુઅલ લખી નાખો કે ક્લાસની આગળ વર્ચ્યુઅલ લખો, આ બે વસ્તુ સરખી જ છે. જોઈએ આપણે ઓલી એરર કઈ રીતે સોલ્વ કરવી. તો કે પ્રોગ્રામ છે ને એ પ્રોગ્રામ સેમ ટુ સેમ લીધો છે, એક વર્ચ્યુઅલ બેઝ ક્લાસ જ ક્રિએટ કર્યો છે. સપોઝ કે તમારો એક ક્લાસ છે એનું નામ છે A, એની અંદર એક મેથડ છે સો. બીજો ક્લાસ ક્રિએટ કર્યો, ઈ પોતે ચાઇલ્ડ ક્લાસ છે કોનો તો કે A નો. એટલે A ક્લાસ છે ઈ પેરેન્ટ ક્લાસ છે, B છે ઈ ચાઇલ્ડ ક્લાસ છે. A છે ઈ પેરેન્ટ ક્લાસ છે, C છે ઈ એનો ચાઇલ્ડ ક્લાસ છે. હવે ઓલો એમ્બિગ્યુટીનો પ્રોબ્લેમ છે, એમ્બિગ્યુઅસનો પ્રોબ્લેમ રિમૂવ કરવા માટે વર્ચ્યુઅલ કીવર્ડ લખ્યો છે. પબ્લિકની પછી વર્ચ્યુઅલ લખો તોય ચાલે, અથવા તો પહેલા વર્ચ્યુઅલ લખો અને પછી પબ્લિક લખો તોય ચાલે. કમ્પાઇલર આમાં કોઈ પણ જાતની એરર આપતું નથી. આવી રીતે લખો કે આવી રીતે લખો, આ બે વસ્તુ સરખી જ છે. અલ્ટિમેટલી બેઝ ક્લાસ A છે એને મેં વર્ચ્યુઅલ ક્રિએટ કર્યો છે. હવે હું D ક્લાસ ક્રિએટ કરું છું. D ક્લાસ ચાઇલ્ડ છે કોનો તો કે B અને C નો. એટલે ઉપરનો પ્રોગ્રામ હતો એ સેમ છે પણ મેં એક વર્ચ્યુઅલ બેઝ ક્લાસ ક્રિએટ કરેલો છે, કેમ કે મારો ટોપિક જ ઈ છે વર્ચ્યુઅલ બેઝ ક્લાસ ક્રિએટ કરો. ઓકે, ઇન્ટીજર મેઇનમાં મેં લખ્યું obj ડોટ સો, એટલે તમને આઉટપુટ મળશે હેલો ફ્રોમ A. તો જોઈએ આપણે આને શું કર્યું. when class is made virtual base class, C++ take necessary care to see that only one copy of that class is inherit. જ્યારે તમે C++ માં કોઈ ક્લાસને વર્ચ્યુઅલ બેઝ ક્રિએટ કરો છો એટલે તમારે હવે કાંઈ નથી કરવાનું,
કમ્પાઇલર છે એ કમ્પાઇલર પોતે ટેક કેર કરશે કે તમારી એક જ કોપી પાસ થાય. કમ્પાઇલરે શું કર્યું તો કે વર્ચ્યુઅલ કીવર્ડ આવ્યો એટલે કમ્પાઇલર સમજી ગયું કે આ એ ક્લાસ છે એ ક્લાસ બે રીતે ઇનહેરિટ થતો હશે, એક બી માંથી અને એક સી માંથી. એટલે એ ક્લાસ પાસે પહોંચવાના બે રસ્તા હશે, બી અને સી. તો કમ્પાઇલર શું કરશે તો કે કમ્પાઇલર પોતે છે ને મેક શ્યોર કરશે, કમ્પાઇલર પોતે ટેક કેર કરશે કે એ ક્લાસ છે એનો વેરિયેબલ અને ફંક્શન એક જ કોપી જાય. તમારા ડી ક્લાસ પાસે એ ક્લાસના વેરિયેબલની કોપી અને વેરિયેબલનો ફંક્શનની કોપી એક જ મળે, ભલે એ બી અને સી માંથી અલગ અલગ આવતી હોય. પણ કમ્પાઇલર પોતે ટેક કેર કરશે કે ડી પાસે આનું ડુપ્લિકેશન થાય નહીં. ડુપ્લિકેશન થશે તો કમ્પાઇલર ઓટોમેટિક એમ્બિગ્યુઅસની એરર આપશે. પણ કમ્પાઇલર અહીંયા વર્ચ્યુઅલ જોશે ને એટલે કમ્પાઇલર છે ને એક જ કોપી મોકલશે, ભલે અહીંયા 1 હોય 2 હોય 3 હોય 4 હોય કે 50 હોય. અહીંયા ગમે એટલા ક્લાસ ઇનહેરિટ થયા હોય, કમ્પાઇલર એક જ કોપી મોકલશે. એટલે આ ટેક કેર કોણ કરશે તો કે કમ્પાઇલર કરશે. તમારે એક વર્ચ્યુઅલ કીવર્ડ જ લખવાનો રહેશે. ઓકે, જો અહીંયા ઈ જ લખ્યું છે, regardless of how many inheritance path exist between virtual base class and derived class. એટલે તમારા virtual base class એટલે તમારો ડી એટલે સોરી તમારો derived class ડી અને virtual base class A. આના A અને D સુધી પહોંચવાના જેટલા રસ્તા છે એ ગમે એટલા રસ્તા હોય પણ કમ્પાઇલર એક જ કોપી મોકલશે. એવી ઇમેજ આપી છે, એક ક્લાસ સ્ટુડન્ટ છે, એના બે ચાઇલ્ડ ક્લાસ છે ટેસ્ટ અને સ્પોર્ટ્સ. ટેસ્ટ અને સ્પોર્ટ્સ માંથી પાછો એક ક્લાસ ડિરાઈવ થયો છે રિઝલ્ટ. તો હવે શું થશે તો કે સ્ટુડન્ટ ક્લાસના ફંક્શન અને વેરિયેબલ ટેસ્ટ માંથી રિઝલ્ટ સુધી પહોંચી શકે અને સ્પોર્ટ્સ માંથી રિઝલ્ટ સુધી પહોંચી શકે. તો રિઝલ્ટ પાસે સ્ટુડન્ટ ક્લાસના વેરિયેબલ અને ફંક્શન બે આવશે, એક ટેસ્ટમાંથી આવશે અને એક સ્પોર્ટ્સમાંથી આવશે. તો આવું ન થાય એટલે ટેસ્ટ ક્લાસ અને સ્પોર્ટ્સ ક્લાસ સ્ટુડન્ટ ક્લાસને વર્ચ્યુઅલ બેઝ ક્લાસ ક્રિએટ કરશે. એટલે ટેસ્ટ ક્લાસ છે એ ટેસ્ટ ક્લાસનો વર્ચ્યુઅલ બેઝ ક્લાસ કોણ થયો તો કે સ્ટુડન્ટ થયો. સ્પોર્ટ્સ છે એનો વર્ચ્યુઅલ બેઝ ક્લાસ કોણ થયો તો કે સ્ટુડન્ટ થયો. એટલે કમ્પાઇલર હવે શું કરશે તો કે બે રસ્તા છે પણ બે માંથી કમ્પાઇલર પોતે એક જ કોપી મોકલશે સ્ટુડન્ટ ક્લાસની રિઝલ્ટ ક્લાસમાં. આમાં કોઈને કન્ફ્યુઝન હોય તો મને કહો.